જો કાલે આપણે નનદ સમીકરણનો કન્સેપ્ટ સમજ્યા, બધા સૂત્રો તમે યાદ કરી લીધા હશે. આમ તો એક બે સૂત્રોનો જ ખેલ છે અને એનો કન્સેપ્ટ તમે બરાબર સમજી ગયા હશો. હવે આપણે એ નન સમીકરણની મદદથી બિન પ્રમાણિત કોષ હોય કે જેની સાંદ્રતા કેવી એક મોલર કરતા જુદી હોય, તો એવા કોષ માટે કેવી રીતે પોટેન્શિયલ શોધાશે એ હવે એક બે દાખલાથી આપણે સમજીશું. તો જુઓ, અહીંયા મેં ઉદાહરણનો 3.1 લખ્યો છે. નીચેની પ્રક્રિયા માટે કોષ લખી તેનું ઈ સેલ શોધો. ઈ ડિગ્રી સેલ કેટલો આપ્યો છે? 3.17 વોલ્ટ. તો હવે mg સોલિડ વત્તા 2ag પ્લસ 0.0001 મોલર gives mg plus 2 0.130 મોલર વત્તા 2ag સોલિડ. આ રીતે સમીકરણ આપેલું છે. તો અહીંયા નન સમીકરણ કેવી રીતે લખીશું? તો નન સમીકરણ માટે પહેલા શું કહી દેશું? ઈ સેલ બરાબર ઈ ડિગ્રી સેલ માઈનસ 0.059 છેદમાં n અને log અંશમાં શું લખીએ છીએ? જેનું ઓક્સિડેશન થાય છે. તો કોનું ઓક્સિડેશન થાય છે? mg માંથી mg plus 2 એટલે કેટલાનો ફેરફાર? 2 નો ફેરફાર, 2 નો વધારો એટલે mg નું ઓક્સિડેશન થશે. એટલે અહીંયા હું શું લખીશ? mg plus 2 અને અહીંયા Ag પ્લસ માંથી Ag બને છે, તો અહીંયા હું શું કરી નાખીશ? Ag પ્લસ. પણ ધ્યાન રાખજો, Ag એક ઇલેક્ટ્રોન મેળવે છે જ્યારે Mg બે ઇલેક્ટ્રોન ગુમાવે છે. એટલે મારે સંતુલિત કરવું પડે. તો 2 વડે સંતુલિત કર્યું એટલે અહીંયા કેટલા મૂકી દઈશું? વર્ગ મૂકી દઈશ. ઇલેક્ટ્રોન સંતુલિત કરવાનો ને પ્લસ બેન પ્લસ 1 એટલે કેટલા કરી નાખે? ગુણ્યા 2. તો therefore E સેલ બરાબર E ડિગ્રી સેલ. તો E ડિગ્રી સેલ જે છે એ કેટલો આપણને આપ્યો છે? 3.17 માઈનસ, હવે આખું પદ જોજો, સમજજો, કેટલા? 0.059 છેદમાં n. n એટલે કેટલા? તો 2. કેમ 2? કારણ કે ઇલેક્ટ્રોનનો ફેરફાર. 2 ઇલેક્ટ્રોન Mg ગુમાવે છે અને 2 Ag શું કરે છે? 2 ઇલેક્ટ્રોન સ્વીકારે છે. log હવે Mg plus 2 તો કેટલા છે? 0.130 અને છેદમાં 0.0001 એ કોણ આવ્યું? તો 0.0001 જે છે એ મને મળશે Ag પ્લસ, પણ અહીંયા હું શું કરી નાખીશ? સ્ક્વેર. તો બરાબર 3.17 માઈનસ, હવે આ બધું પદ માઈનસ. તમારે મિત્રો કેલ્ક્યુલેટરથી હવે તમને ગણતરી કરતા આવડવી જોઈએ. ગણતરી તમારે અહીંથી કરવાની છે. શું કરશો? 0.130 ભાગ્યા 0.0001 નો વર્ગ, પછી એનો log ગુણ્યા 0.059 ભાગ્યા 2 જે આવશે આપણે અહીંયા કને મૂકીશું. બરાબર, ધ્યાન રાખજો. એટલે આ તમને આવડવું જોઈએ. log તો તમને ખબર છે log નું સૂત્ર શું? તો માન લો કોઈ એમ કહી દઉં કે log x શોધવો છે કેલ્ક્યુલેટરમાં, તો આપણે શું કહેશું? x નું 13 વાર શું કરવાનું? વર્ગમૂળ કરવાનું. પછી એમાંથી માઈનસ શું કરવાના? 1 કરવાના અને ગુણ્યા કેટલા કરી નાખવાના? 35 58 કરી નાખવાના. તો આમ તમે કરશો એટલે તમને શું મળી જશે? આની કિંમત મળી જશે. તો જો હું કેલ્ક્યુલેટરમાં જોઈ જઉં છું કે 0.130 ભાગ્યા 0.0001 પાછા ભાગ્યા 0.0001 બરાબર જે આવ્યું, બરાબર 13 ઉપર ઘણા બધા મીંડાયું આવશે. એનો log શોધીશ. તો log શોધવા હું શું કરીશ? તો 13 વખત વર્ગમૂળ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 વખત વર્ગમૂળ કરીશ. તો 13 વખત વર્ગમૂળ કરીશ એટલે મને મળશે, એ જે સંખ્યા મળશે એમાંથી હું શું કરી નાખીશ? તો -1 કરીશ અને ગુણ્યા જે છે એ 35 58 કરીશ. એટલે જે સંખ્યા મળશે એ મને શું મળશે? log મળશે. log મળ્યા પછી હું 0.059 અને ભાગ્યા શું કરી નાખીશ? 2 કરી નાખીશ. એટલે મને જે મળશે એ મળશે 0.21. તો હવે 3.17 માંથી 0.21 બાદ કરીએ
તો કેટલા થશે 2.96 વોલ્ટ એટલે ધેરફોર ઈ સેલ જે મને મળશે એ કેટલું મળશે 2.96 વોલ્ટ આટલો આપણો દાખલો હવે લોજિકલી સમજો આ દાખલાને મતલબ લોજિકલી કેવી રીતે સમજીશું તમને એમસીક્યુ માં પૂછાય તો આન્સર કઈ રીતે લેશો તો તમે કાલનું લેક્ચર યાદ કરો મેં શું કીધું હતું કે જો ઓક્સિડેશન વાળાની સાંદ્રતા એ રિડક્શન વાળાની સાંદ્રતા કરતા વધારે હોય તો હંમેશા શું થશે ઈ ડિગ્રી સેલ ઇઝ ગ્રેટર ધેન શું થશે ઈ સેલ થશે તો હવે અહીંયા તમે જો ઓક્સિડેશન વાળાની સાંદ્રતા કેટલી છે 0.130 રિડક્શન વાળાની સાંદ્રતા કેટલી છે 0.0001 મોલ એનો ઘાત તો ઘાત કરીએ તો હજી નાના થઈ જશે ને તો આ વધારે છે આ ઓછું છે તો આપણો જે ઈ સેલ નો જવાબ આવશે એ ઈ ડિગ્રી સેલ કરતા કેટલો આવશે નાનો આવશે તમે જોઈ લો 3.17 થી સહેજ નાનો એટલે કેટલો આવી ગયો 2.96 આવી ગયો થઈ વાત ક્લિયર તો આ રીતે એમસીક્યુ માં સીધા લોજિક થી તમે નક્કી કરી શકો એટલે ફરીથી કાલનું લેક્ચર જોજો મસ્ત રીતે અને મોઢે દાખલાનો જવાબ કઈ રીતે આવે એનો પણ તમે પ્રયત્ન કરજો હવે જુઓ હવે અહીંયા કને સ્વાધ્યાયનો 3.5 હું ગણું છું તમે રકમ વાંચો સ્વાધ્યાયનો 3.5 શું કહે છે એક કોષ આપેલો છે ટીન એસએન કોષ શું કહે છે એસએન સોલિડ SN+2 કેટલા 0.05 મોલર ક્ષાર સેતુ H+ 0.02 મોલર H2PT અહીંયા જગ્યા લંબાવી મેં લખ્યું નથી જેમ કે H2 ગેસ અને PT શું આવશે સોલિડ આવશે તો H2 ગેસ અને PT સોલિડ આ કોષ માટે નળ સમીકરણ અને EMF લખો મતલબ નળ સમીકરણ લખવાનું છે અને બીજું આપણે શું શોધવાનું છે EMF શોધવાનું છે તો હવે ધ્યાન રાખજો પહેલા તો હું નળ સમીકરણ કેવી રીતે લખી શકું તો જુઓ ઈ સેલ બરાબર ઈ ડિગ્રી સેલ માઈનસ 0.059 છેદમાં n અને log આ બાજુ વાળું ઉપર લખીશ એટલે હું શું લખીશ SN+2 આ બાજુ વાળું નીચે લખીશ એટલે હું શું લખીશ H+. બરાબર હવે મારે જોવું છે કે n કેટલા છે તો અહીંયા H+ છે ને SN+2 છે તો બે H+ શું કરશે ઇલેક્ટ્રોન સ્વીકારશે અને આ બે SN એક SN+ SN શું કરશે બે ઇલેક્ટ્રોન ગુમાવશે છતાં પણ હું અહીંયા આગળ કોષ પ્રક્રિયા લખું છું જુઓ અથવા તો ચલો બધી પ્રક્રિયા આપણે લખીએ આમ તો જરૂર નથી હોતી પૂછે તો જ લખવાની હોય છે પણ હું અહીંયા કને લખું છું ચલો અહીંયા કને હવે તમારું મને કહેવાનું એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે તો ડાબી બાજુ વાળું જે છે એનું ઓક્સિડેશન આપણે બતાડીએ એટલે SN gives SN+2+2 ઇલેક્ટ્રોન સમજો હો તમને ખબર છે હાઇડ્રોજન જે છે E ડિગ્રી H+/H2 એનો કેટલો વોલ્ટ છે 0 વોલ્ટ છે અહીંયા કોષ પોટેન્શિયલ ધ્યાન રાખજો ખાસ અને આ જે છે એ કેવો છે ઓછો છે તો રિડક્શન પોટેન્શિયલ ઓછો એટલે આનું શું થશે ઓક્સિડેશન થશે અને હાઇડ્રોજનનું શું થશે રિડક્શન થશે તમને એમ થાય કે એમાં શું કોષ તો આ બાજુ આપેલો જ છે ને હા બરાબર છે પણ ઘણી વખત કોષ તમને ઊંધો પણ આપેલો હશે તો જો SN gives SN+2+2 ઇલેક્ટ્રોન તો આ એનોડ પછી કેથોડ ઉપર શું થશે તો H+ વત્તા ઇલેક્ટ્રોન gives H2 પણ H2 એટલે 2 સંતુલિત કરી નાખું તો શું થશે 2H+2 ઇલેક્ટ્રોન અને H2 આવું થયું એટલે કોષ પ્રક્રિયા શું થશે તો કોષ પ્રક્રિયા આના માટે નળ સમીકરણ લખવાનું કીધું છે પણ હું ત્રણે ત્રણ વસ્તુ લખું છું જો નંબર 1 આ નળ સમીકરણ લખ્યું નંબર 2 કોષ પ્રક્રિયા લખું છું અને EMF લખું છું તો હવે કોષ પ્રક્રિયા શું થશે તો SN + 2H+ અવસ્થા લખું AQ
gives SN+2AQ વત્તા H2 ગેસ. તો કોષ પ્રક્રિયા પરથી n બરાબર કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. તો પરીક્ષામાં તમને એમ પણ પૂછે કે આ કોષ માટેનું રંગ સમીકરણ લખો, એની કોષ પ્રક્રિયા લખો અને EMF શોધો, એવું પણ પૂછી શકે ને. તો ચલો હવે આપણે કિંમત મૂકી દઈએ. તો therefore E સેલ બરાબર, હવે જો E ડિગ્રી સેલ, અહીંયા પૂરા E ડિગ્રી સેલ નથી આપ્યા, પણ E ડિગ્રી SN+2 SN આપેલો છે. ધ્યાન રાખજો, સ્વાધ્યાયમાં તો એ પણ નથી આપ્યો, પણ આપણે એને EMF માંથી શોધીને લખવાનો છે. પરીક્ષાની અંદર તમને આપેલો હશે. હા, આ નહીં આપેલો હોય. કેમ? કારણ કે 0 વોલ્ટ આપણે શું કરવાનું છે? હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ 0 વોલ્ટ યાદ રાખવાનો છે. બાકી બધાના રિડક્શન પોટેન્શિયલ તમને ફરજિયાત આપેલા હશે. તો શું કરીશું? તો E સેલ બરાબર, તો મારે લખવું હોય તો શું લખાશે? EL માઇનસ ER, આવું કરાય ને? એટલે શું કરી નાખીશ? E ડિગ્રી L માઇનસ E ડિગ્રી R, આવું થવાનું. પણ હવે તમે જોઈ લો, અહીંયા હું ડાયરેક્ટ જ લખી નાખું છું. E ડિગ્રી L કેટલા છે? તો 0 અને માઇનસ આ કેટલા છે? 0.14. તો માઇનસ શું કરી નાખશો? 0.14 માઇનસ 0.14 પછી, તો પછી આ માઇનસ 0.059 છેદમાં 2 અને log કેટલા થશે? તો SN+2 કેટલા છે? તો 0.05 મોલર અને છેદમાં ફરતી પાછું આ કેટલું છે? 0.02 મોલરનો વર્ગ થઈ જશે ને? કારણ કે અહીંયા કેટલા લીધા છે? આપણે 2 લીધા છે અને આનો પછી હવે શું કરવો પડશે? વર્ગ કરવો પડશે. તો therefore E સેલ બરાબર 0.14, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, માઇનસ. હવે જો હું આખી વસ્તુ હવે અહીંયા કરેથી લખીશ, શું કરીશ? તો ધ્યાન રાખજો, 0.05 અહીંથી હું ગણતરી કરીશ. 0.05 ભાગ્યા 0.02 નો વર્ગ અને આનો log. તો જો હવે અહીંયા કને હું શું કરીશ? તમને દેખાય તો હું જરાક પ્રયત્ન કરું છું કે તમને દેખાઈ શકાય, એટલે હું શું કરીશ? જો હવે ધ્યાન રાખજો, 0.05 આમ રાખું, 0.05 ભાગ્યા કેટલા કરું? 0.02, 0.02 પાછા ભાગ્યા 0.02 એટલે બરાબર કેટલા મળશે? 125 મળ્યા. 125 નો હવે શું કરી નાખું? log કરું. તો log કરવા માટે મારે શું કરવું? 13 વખત વર્ગમૂળ. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. તો 13 વખત વર્ગમૂળ કરીશ. 13 વખત વર્ગમૂળ થઈ જાય એટલે શું કરીશ? -1 એટલે બરાબર જે પણ આવશે એને ગુણ્યા કેટલા કરી નાખીશું? 35 58 એટલે બરાબર મને મળ્યો 2.09. હવે 2.09 ગુણ્યા આ લોગની કિંમત મળી. હવે શું કરીશ? 0.059 અને ભાગ્યા કેટલા કરી નાખીશ? 2 કરી નાખીશ એટલે બરાબર મને કેટલા મળશે? 0.0618 એટલે 0.062 એવું કરી નાખું એટલે મને આ કેટલા મળશે? 0.062. therefore E સેલ બરાબર કેટલા થશે? તો 0.14 માઇનસ 0.062 એટલે બરાબર કેટલા થશે? 0.078. આ શું મળશે મને? E સેલ મળશે. ખબર પડી વાત? તો જો આ જે છે ને એ સ્વાધ્યાયના 3.5 નો ત્રીજો દાખલો છે. સ્વાધ્યાયના 3.5 માં તમે જોશો તો કેટલા 4 દાખલા છે. તો પહેલો ને બીજો તમે ગણજો, ચોથો જરાક જુદો છે એટલે હું ચોથો તમને ગણાવું છું, પણ પહેલા તમે આટલું ગણી લો. જો દાખલો નંબર
સ્વાધ્યાયનો 3.5 તો ચોથો કોષ આપેલો છે પીટી સોલિડ Br2 લિક્વિડ Br -0.01 મોલર ક્ષાર સેતુ H + 0.030 મોલર H2 ગેસ દબાણ 1 બાર અને પીટી સોલિડ. ધ્યાન રાખજો બુકમાં જે કોષ આપેલો હશે એમાં Br- અહીંયા લખેલો છે અને Br2 અહીંયા લખેલો છે, પણ પરંપરા એવી છે કે આ ક્ષાર સેતુ જે છે એ દ્રાવણોમાં ડૂબેલો હોવો જોઈએ. એટલે એવું નથી કે એ રીતે કોષ ના લખાય, પણ એ પરંપરા આપણે જાળવી રાખીશું અને મેં કોષ બદલીને લખ્યો છે, જેમ કે Br2 ની જગ્યાએ Br- અહીંયા મેં લખ્યો છે. એના માટે તમને નળ સમીકરણની EMF લખવાનું કીધું છે સ્વાધ્યાયના પ્રશ્નમાં, પણ જોડે જોડે અહીંયા આપણે કોષ પ્રક્રિયા પણ લખીશું. તો હવે જુઓ, ધ્યાન રાખો, Br2/Br -8.09 વોલ્ટ આપ્યો છે. આ EMF શ્રેણીમાંથી તમારે શોધી લેવાનું મિત્રો. જ્યારે તમે સ્વાધ્યાયના દાખલા ગણો ને ત્યારે એ સ્વાધ્યાયમાં આપેલા નથી, એટલે તમારે EMF શ્રેણી જે બુકમાં આપેલી છે એની અંદરથી તમારે આ વેલ્યુઓ બધી જે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની છે, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, એ તમારે શોધીને પછી ગણવાનું, કારણ કે પરીક્ષાની અંદર તમને આ રીતે એ વેલ્યુ આપેલી હશે. તો આપણે સૌથી પહેલા કોષ માટે નળ સમીકરણ લખીએ. તો જો નળ સમીકરણ કેવી રીતે લખાશે આખી વસ્તુ સમજજો. આ બહુ આઈડિયલ દાખલો છે. આ પ્રકારના દાખલામાં શું કરવું, અહીંયા નળ સમીકરણ પણ જુદી રીતે લખાશે, એટલે ખાસ સમજજો. જેમ કે સૌથી પહેલા ચલો હું અહીંયા કને લખી નાખું છું કોષ પ્રક્રિયા, એટલે તમને થોડું ખ્યાલ આવે. કોષ પ્રક્રિયા. તો કોષ પ્રક્રિયા એનોડ ઉપર કઈ કોષ પ્રક્રિયા થશે તો ધ્યાન રાખો. કોષની તમે જો પરંપરા જુઓ તો આપણે કોષમાં જનરલી શું કરીએ છીએ, ડાબી બાજુ જેનું ઓક્સિડેશન થાય એને લખીએ છીએ, પણ અહીંયા શું કર્યું છે, ડાબી બાજુ જેનું રિડક્શન થાય એને લખ્યું છે. મતલબ કોષ ઊંધો આપેલો છે. સમજો, કોષ કેવો આપેલો છે, ઊંધો આપેલો છે. ડાબી બાજુ ઓક્સિડેશન થાય એને લખાય અને જમણી બાજુ રિડક્શન થાય એને લખીએ છીએ, પણ અહીંયા શું કર્યું છે, ડાબી બાજુ રિડક્શન થાય અને જમણી બાજુ ઓક્સિડેશન થાય એને લખ્યું છે. મતલબ પહેલી વસ્તુ તો એ સમજી લેવાનું કે કોષનું સાંકેતિક નિરૂપણ કેવું કર્યું છે, ઉલટું કર્યું છે. અને જ્યારે પણ કોષનું સાંકેતિક નિરૂપણ ઉલટું હોય ત્યારે E ડિગ્રી સેલ અને E સેલના મૂલ્યો કેવા મળશે, ઋણ મળશે. પ્રેક્ટિકલી વિદ્યુત રાસાયણિક કોષ માટે E ડિગ્રી સેલ અને E સેલ ક્યારેય પણ ઋણ હોતા નથી. કેમ? કારણ કે કોષ કામ કરે છે એટલે વોલ્ટેજ આપે છે, અને જો કામ ના કરતો હોય તો શું થાય, તો વોલ્ટેજ 0 થઈ ગયા. મતલબ વોલ્ટેજ ઋણ કેવી રીતે થાય, એવું તો થવાનું નથી ને. તો પ્રેક્ટિકલી વિદ્યુત રાસાયણિક કોષ માટે પ્રાયોગિક રીતે જોઈએ તો આ E ડિગ્રી સેલ કે E સેલ ક્યારે ઋણ થતા નથી. અને જો તમે દાખલો ગણો છો અને E ડિગ્રી સેલ કે E સેલ ઋણ મળે છે તો સમજી લેવાનું આવું ક્યારે થશે, કોષ જ્યારે તમને ઊંધો લખીને આપેલો હશે ત્યારે. તો આમાં હું ચોથી વસ્તુ એ પણ ઉમેરી દઉં છું કે કોષનું સાચું સાંકેતિક નિરૂપણ કરો, એવું પણ તમને પૂછી શકે. તો હું એ પણ હવે કરું છું. તો જો હવે ધ્યાન રાખજો, સૌથી પહેલા હું એનોડ ઉપર પ્રક્રિયા લખીશ. તો હવે એનોડ ઉપર શું થશે, ઓક્સિડેશન થશે. તો મિત્રો તમારે પણ જવાબ આપવાનો, ઓક્સિડેશન કોનું થાય, જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એનો કે જેનું રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એનો. તો તમે તરત જ કહેશો જેનું રિડક્શન પોટેન્શિયલ ઓછું હશે એનું શું થશે, ઓક્સિડેશન થશે. તો એ હું અહીંયા લખું છું. તો જો એનોડ ઉપરની જે પ્રક્રિયા જે છે એ હું આ રીતે લખીશ કે એનોડ ઉપર ઓક્સિડેશન થશે કોનું, H2 નું, અને H2 ઓક્સિડેશન પામીને શું આપશે, H plus AQ આપશે, જેની સાંદ્રતા કેટલી છે, 0.30 મોલર છે. ચલો એ તો હું AQ લખું છું, બરાબર, એની સાંદ્રતા લખતો નથી, AQ અને વત્તા ઇલેક્ટ્રોન. અહીંયા હું કેટલા રાખું છું, 1/2 રાખી દઉં છું. જ્યારે કેથોડ ઉપર શું થશે, તો કેથોડ ઉપર મિત્રો રિડક્શન થશે. તો કેથોડ પર રિડક્શન થશે તો અહીંયા હું શું લખી શકું, તો ધ્યાન રાખજો, કેથોડ પર રિડક્શન થશે. રિડક્શન કોનું થશે, તો
Br2 નું રિડક્શન થશે, પણ અહીંયા હું સંતુલિત કરવા માટે 1/2 લખી દઉં છું અને વત્તા એક ઇલેક્ટ્રોન જે છે એ આ સ્વીકારશે, એટલે અહીંયા હું શું લખી દઈશ, Br માઇનસ લખીશ. જો બંને બાજુ આયનો આયનો આવે ને, પણ અહીંયા રિડક્શન કેવી રીતે થાય છે, 0 માંથી માઇનસ, અહીંયા ઓક્સિડેશન કેવી રીતે થાય છે, તો 0 માંથી પ્લસ, તો અહીંયા આ થયું રિડક્શન. તો કોષ પ્રક્રિયા કેમ લખાશે, તમે પોતે જ કહેશો 1/2 H2 વત્તા 1/2 Br2 gives H plus વત્તા Br માઇનસ. તો કોષમાં ઇલેક્ટ્રોનની આપણે કેટલી છે, 1. સમજો, હું જો અહીંયા 1/2 ના લેતો તો ઇલેક્ટ્રોનની આપણે 2 પણ કરી શકતો હતો, બંને રીતે દાખલો ગણી શકાય છે, પણ મેં 1 એટલે લીધું છે, થોડુંક ઈઝી પડશે તમને, તો આ એકમ પ્રક્રિયા લઈ લીધી. તો અહીંયા ઇલેક્ટ્રોનની પ્રક્રિયા એટલે therefore n બરાબર કેટલા થઈ જશે, 1 થશે. એક વાત. હવે બીજું આપણે શું લખીશું, નોન સમીકરણ. તો નોન સમીકરણ કેમ લખાય, તો E સેલ બરાબર E ડિગ્રી સેલ માઇનસ 0.059 છેદમાં n. આનું નળ સમીકરણ ધ્યાન રાખજો હો. log કેવી રીતે લખાય, તો જે ડાબી બાજુ છે, જનરલી નળ સમીકરણ કેમ લખો છો, તો જે ડાબી બાજુ છે એને આપણે ઉપર લખીએ છીએ, આમ લખીએ છીએ ને, Br માઇનસ, અને પછી શું લખીએ છીએ, H પ્લસ, આવું લખો છો. તો આ Br માઇનસ એટલે આ કેટલી ઘાત થશે, -1 ઘાત થાય, આ કેટલી ઘાત થાય, +1 ઘાત થાય. તો -1 ઘાત વાળું આપણે ક્યાં લખવાનું છે, નીચે લખવાનું છે. મોસ્ટ ટાઈમ બી ધ્યાન રાખજો, જો આમ ગણ્યું તો આખો દાખલો ખોટો પડશે. કુમારવાળાએ પણ આ રીતે સીધું ગણીને આપ્યું છે, પણ એમ નહીં, આને આપણે બિલકુલ આવી રીતે ગણીશું. ધ્યાન રાખજો કેવી રીતે, તો આ Br જતો રહેશે નીચે, એટલે મને અહીંયા કને શું મળશે, 1/છેદમાં Br માઇનસ અને H પ્લસ. આ થયું નલ સમીકરણ. તો બરાબર, હવે E ડિગ્રી સેલ, તો E ડિગ્રી સેલ આપણે કેવી રીતે લખીએ છીએ, તો ડાબી બાજુ માઇનસ જમણી બાજુ. તો ડાબી બાજુ માઇનસ જમણી બાજુ સમજો. તો ડાબી બાજુ કોણ છે, તો H છે, એટલે હું શું લખીશ, 0 માઇનસ જમણી બાજુ કોણ છે, તો Br2 છે, તો 1.09 માઇનસ 0.059 છેદમાં 1 log 1/છેદમાં Br માઇનસ, તો Br માઇનસ ની સાંદ્રતા કેટલી છે, 0.01, અને પછી H પ્લસ ની સાંદ્રતા કેટલી છે, તો 0.03. આવી રીતે આવશે. હવે અહીંથી ફરીથી એક વાત, માની લો કે તમે અહીંયા કને 1/2 ના લીધા હોત તો તમારે 2 ઇલેક્ટ્રોન લેવા પડત. 2 ઇલેક્ટ્રોન લીધા તો n બરાબર કેટલા આવત, 2 આવત. તો અહીંયા તમે કેટલા મૂકત, 2 મૂકત. પણ જો અહીંયા 2 મૂકત તો અહીંયા ઘાત કેટલા કરવા પડત, 2 ઘાત કરવા પડત. કારણ કે બંનેને તમે શું કર્યું છે, 2 વડે, બંનેને આ બંને 2 વડે ગુણવું પડે. જો ફરતી સમજો, અહીંયા હું H2 મૂકું તો અહીંયા શું લખો આપણે, 2H plus 2 ઇલેક્ટ્રોન. અહીંયા Br2 મૂકું તો શું મૂકવું આપણે, 2 Br minus 2 ઇલેક્ટ્રોન, એવું મૂકવું પડે. તો તમારો દાખલો થોડોક લાંબો થઈ જાય. શું કરવું પડે, અહીંયા 2 મૂકવા પડે, અહીંયા વર્ગ કરવા પડે, પણ જવાબ એકનો એક જ આવે. એટલા માટે આપણે અહીંયા કને શું કર્યું છે, યુનિટ રિએક્શન લઈ લીધું છે. અહીંયા મેં 1/2 વડે ગુણી નાખ્યા છે, અહીંયા 1/2 વડે ગુણી નાખ્યા છે, કે જેથી મારે આની એક જ મોલ લેવા પડે. તો 1/છેદમાં આટલા. હવે આ ધ્યાન રાખજો, 0 માંથી માઇનસ એટલે -1.09 થશે. ખબર પડી, -1.09 થશે. અને આ ટોટલ હજી બીજું માઇનસ આવશે, એટલે કેટલું આવશે, તો એ આપણે હવે કેલ્ક્યુલેટરમાં ગણીએ. પણ આ માઇનસ આવ્યું મતલબ ખબર પડી, કોષનું સાંકેતિક નિરૂપણ કેવું છે, ઉલટું છે.
એટલે ઈ ડિગ્રી સેલ અને ઈ સેલ પણ આપણને કેવો મળશે? ઋણ મળશે. તો જુઓ, હવે હું તમને અહીંથી જ પાછું બતાવું શું કર્યું છે. અહીંથી ભાગાકાર કરશું 1 ભાગ્યા આટલા એનો log ગુણ્યા 0.059. બરાબર. તો આપણે શું કરીએ છીએ તો જોજો, 1 ભાગ્યા કેટલા છે? 0.01. તો 0.01 ભાગ્યા કેટલા છે? અહીંયાથી ધ્યાન રાખજો. તો ભાગ્યા કેટલા છે? ભાગ્યા કરે ના કરે? કરે. એ હેલો છે મારે ઉપર એક મિનિટ. ફરીથી કરું છું કારણ કે તમને બતાવવા હું ભૂલી ગયો કે શું કરવાનું હતું. ચલો, 1 ભાગ્યા 0.01 ભાગ્યા 0.03 બરાબર 33.33 વળી 333. પણ એનો આપણે શું શોધીએ? log. તો log શોધવા માટે શું કરીશું? તો 13 વખત વર્ગમૂળ. એટલે જોજો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 વખત વર્ગમૂળ કર્યું. માઇનસ કેટલા કરીશું? 1 કરીશું. અને ગુણ્યા કેટલા કરી નાખીશું? તો 35 58. એટલે બરાબર મને મળશે 3.52. પણ ગુણ્યા કેટલા કરી નાખીશું? તો 0.059. તો 0.059. ખબર પડી ને log લીધા પછી? તો મને કેટલા મળ્યા? 0.27. વળી પાછા મને મળે છે 0.207. એટલે પાછા મને શું મળ્યા? 0.21 મળ્યા. તો અહીંયા હું શું કરી નાખું છું? 0.21. Therefore E cell બરાબર I માઇનસ ને માઇનસ એટલે શું કરીશ? 1.09 માઇનસ 0.21 એટલે બરાબર કેટલા થશે? 0.88. પણ કેવા? માઇનસ કેટલા આવશે? 0.88 વોલ્ટ આવશે. બરાબર. તો માઇનસ 0.88 વોલ્ટ. એટલે ખાસ યાદ રાખીશું, આ પ્રકારનું હોય કોષનું સાંકેતિક નિરૂપણ ઉલટું હોય તો આ કેવું આવશે? ઋણ. તો એક નોંધ આપણે તમને વધારાની કહી દઉં. જો પરીક્ષામાં હું જેમ આ બધું પૂછ્યું હોય એટલું જ લખવાનું. પરીક્ષામાં પાછું એમ પૂછ્યું હોય કે સાચો કોષનું સાંકેતિક નિરૂપણ કરો તો જ. એટલે પરીક્ષામાં સીધો ઉતારો ના કરતા જેમ હું બોર્ડમાં લખું છું એમ. જે પૂછ્યું એ લખવાનું. એમ લખ્યું ના કોષ પ્રક્રિયા લખવાની જરૂર નથી. તમારે જાતે સમજી લેશો તો વાંધો નથી. તો જો ધ્યાન રાખો. હવે તો નોંધ શું છે? E cell is less than 0 મળે છે, જેથી કહી શકાય કે કોષનું સાંકેતિક નિરૂપણ ઉલટું છે. તમે બધા કેલ્ક્યુલેટર લઈને બેઠા હો તો બધી ગણતરી બધા કરતા રહેજો. હા, તો શું હવે બતાવવામાં ગણતરીમાં એકાદ બે વખત જો પેલું 13 ની જગ્યાએ 12 વખતે દબાઈ જાય ને તો આ ભૂલ વધારે થઈ જાય. અને તમને ખબર છે હું લેક્ચર કાંઈ પ્રીમેડિટેટેડ પૂર્વ તૈયારીથી બનાવતો નથી. સીધો આવી જાઉં છું ને તમને બતાવું છું. તો E cell is less than 0 મળે છે, જેથી કહી શકાય કે કોષનું સાંકેતિક નિરૂપણ કેવું છે? ઉલટું છે. Therefore સાચો કોષ, therefore ની મુદ્દો પાડીએ. સાચો કોષ નીચે મુજબ લખાય. તો કેમ લખાશે? તો PT solid oblique H2 gas પાછો H plus AQ ક્ષાર ભીના સેતુ પાછું Br minus AQ Br2 liquid અને liquid અને gas હોય એટલે PT મૂકી જ દેવાના. PT solid. આ શું થયું? કોષનું સાંકેતિક નિરૂપણ થયું. -1.09 અને +0.21. એક જ મિનિટ હો. 1.09 અને +0.21. હા, એટલે અહીંયા કને શું આવ્યું? 1.09 છે ને, અને +0.21 એટલે બરાબર 1.3 આવશે. કારણ કે આના કરતા ઓછું કેમ આવે? એ તો વધી જાય ને. એટલે બરાબર શું કરી નાખશું? -1.3. બરાબર. પછી તમે રેફરન્સ બુકમાં જોઈ શકો છો. આમને પાછલા આંકડા નાના નાના લીધા હોય તો એવો પણ આવી શકે છે
કે -1.288 ને એવું આવી શકે, બરાબર? એટલે આપણે નિયરલી ઇક્વલ ટુ જવાબ લેશું. શંકા મને લાગી જ હતી કે કંઈક લોચો છે. કેમ મને લોચો લાગ્યો? કારણ કે આ બંનેનો સરવાળો થાય છે, આના કરતા તો મોટો જવાબ આવવો જોઈએ ને માઇનસમાં, પણ આવ્યો 0.88. મને શંકા લાગી કાંક મેં કેલ્ક્યુલેટરમાં કાંક ગોટાળો કર્યો છે. એટલે હું તમને પાછું કહું છું કે જોજો પાછા ગણતરી કરતા રહેજો. તો કેટલો આવશે? -1.3 વોલ્ટ. સારું, આ પ્રકારનો દાખલો આવે તો આવી રીતે કોષનું નિરૂપણ થશે. હું આવા એક બે ઊંધા કોષ લખું છું, એના માટે તમારે નળ સમીકરણ લખવાનું, બરાબર? કોષ ઊંધા લખીશ, તમારે શું કરવાનું છે? એના માટે નળ સમીકરણ લખવાનું છે. નોટ પેન લઈને જ બેસજો લ્યા, પછી કહેતા નહીં પેલા એપ્લિકેશનમાં ફોટા નથી પડતા અને તમે પેલા સ્ક્રીનશોટ પાડીને મોકલો. ના, શું કરવા? તમારે ઉતારા કરવા? એવું નહીં. તમારે જાતે જે વખતે નોટ પેન લઈને જ બેસવાનું. જ્યારે પણ લેક્ચર જોવા બેઠા હો ત્યારે. સ્કૂલમાં શું કરો? સ્કૂલમાં એવું કરો છો? સ્ક્રીનશોટ પાડો? શું કરો છો સ્કૂલમાં? ચોપડો ને બધું લઈને જ બેઠા હો છો અને પછી લખતા હો છો, બરાબર? તો અહીંયા તમારી જોડે ફેસિલિટી છે, વિડીયો પોઝ કરી દો, લખી લો, બરાબર? તો જો હવે એક ક્વેશ્ચન બની દઈએ. નીચેના કોષ માટે નંસ સમીકરણ લખો. તમારે શું કરવાનું છે? કોષ આપેલા હશે, એના માટે નંસ સમીકરણ લખવાનું છે. ચલો હું એમ કહી દઉં કે આ પહેલો કોષ નંબર 1 Zn+2, સોરી આવી રીતે લખીશું, Zn solid oblique Zn+2 ક્ષાર સેતુ Cl - Aq Cl2, અહીંયા Aq કરી નાખો, બરાબર? અને Pt solid. આ Cl2 શું છે? ગેસ છે અને Pt solid. તો આના માટે નળ સમીકરણ કેમ લખશો? તો જોજો, E સેલ બરાબર E ડિગ્રી સેલ. ઓકવર્ડ સેલ બતાવું છું, બરાબર? કે નળ સમીકરણ કંઈક જુદી રીતે લખાતા હશે. તો -0.059 છેદમાં n log. હવે સમજો, આ બાજુ વાળું પહેલા લખીએ એટલે તમે શું લખશો? Zn+2 કે જેનું ઓક્સિડેશન થાય છે, અને છેદમાં શું લખશો? Cl-. ટૂંકમાં જમણી બાજુ વાળું આ બાજુ લખીએ છે, આ શું લખ્યું? Cl-. પણ હવે તમારે શું ધ્યાન રાખવાનું છે? માઇનસ એટલે -1 થાય ને, આ માઇનસ બીજભાર છે એટલે -1. તો અહીંયા કને તમે શું કરશો? આને આવી રીતે લખી નાખશો, Zn+2 અને Cl-. ખબર પડી? આ નળ સમીકરણ આમ થશે અને આ +2 છે ને માઈનસ છે, એટલે અહીંયા કેટલા આવી જશે? 2 આવી જશે. બીજું જોજો, ખાસ ધ્યાન રાખજો હો. પ્લસ માંથી 0 એટલે ચલો માઇનસ માંથી થાય ને એવું જ આપણે જોઈએ છે. દાખલા તરીકે હું એમ લખી નાખું, Cl- સોરી પહેલા હું લખી નાખું, Pt solid gives Cl2 gas Cl- Aq. આ બાજુ આવ્યું Cl-. પછી માની લો કે અહીંયા કને કોઈ ધાતુ છે, જેમ કે હું લખી નાખું છું કે Cu+2 Aq ઓબ્લિક Cu solid. તો આના માટે નળ સમીકરણ કેમ લખાશે? તો જો ધ્યાન રાખજો, E સેલ બરાબર આ તો ખરું જ, E ડિગ્રી સેલ તો ખરું જ. તો જો અહીંયા લખું છું E ડિગ્રી સેલ માઈનસ 0.059 છેદમાં n અને પાછું log. હવે તમે જુઓ છો આ બાજુ વાળું જે લખ્યું છે હું પહેલા આમ કરી નાખીશ Cl- અને પછી આમ કરી નાખીશ Cu+2. હા, એ જોજો પાછા હો. જેમ કે Zn+2 છે ને અહીંયા કને શું છે? Cl- છે. તો Cl2 ગેસ, તો અહીંયા કને તમારે 2 ઘાત કરી દેવા આપણે. ખ્યાલ આવે છે? કારણ કે આ +2 છે ને આ -1 છે. તો અહીંયા હવે તમે જોજો Cl- અને છેદમાં શું છે? Cu+2. તો માઈનસ ક્યાં આવી જશે? નીચે આવી જશે. એટલે માઈનસ વાળાને તમે નીચે મૂકો તો એટલે અહીંયા શું થઈ જશે? Cl- ને એનું શું નાખીશ? વર્ગ. કારણ કે આ 2 ઘાત અને આ 1 ઘાત. શું નળ સમીકરણ? એટલે ધ્યાન રાખજો, નળ સમીકરણ કઈ રીતે લખવા એ ખાસ ધ્યાન રાખજો.
ઘણા બધી જગ્યાએ ઘણી બધી સ્કૂલોમાં એ લોચા વાગતા હોય છે, સીધું ગમે તેવું નલ સમીકરણ લખી નાખે ને પછી જોજો તમે કુમારવાળી બુકમાં પણ તમને એવા ગોટાળા દેખાશે. તો તમે બિલકુલ આ જ રીતે નલ સમીકરણ લખજો, ટેવ પાડજો આવી, અને પછી તમે દાખલા ગણજો તો ફટાફટ જવાબ તમારે શું આવી જશે.